ઘરનું આટલું કામ આવ્યું છે હારું કંઈક પૈસાનું સેટિંગ કરી અને ઘર પૂરું કરવું જ પડશે નકર પાછળ ચોમાસું આવે ચોમા મારે બહુ તકલીફ પડશે આ જો ને હારું બીમ બાકી છે ભરવાના અને આ ખુલ્લું પડે આ તો મોટા ભાઈ કહી જ દેવા દે હા શરમ કશું રાખવી નહીં જો આ તો ઘર પૂરું કરવું જ પડશે એટલે હું આ કહી જ દેવું છું મોટા ભાઈ એટલે મોટા ભાઈ બોલ ને મારા ભાઈ શું એટલે આ ઘર પૂરું નહીં કરવાનું આપણે એટલે આ થશે ઘર ન બર શું થશે આ ચોમાસું પાછળ આવે અને ચોમાસામાં આ કેટલી તકલીફ પડશે આપણને ખબર પડે તમને એટલે આપણે સાપરામ પડી રહીશું. શું સાપરું આ ગામમાં લોકો વાતો કરે છે કે આનું ઘર પૂરું થાય ને તો મારા માટે છોકરી બતાવો તમે ઓઢા તો ઓઢા રહ્યા પણ મને પાછળ આ તકલીફ પડે ઘર પૂરું થાય ને તો મારા હાથે છોરી કોક બતાડે ગામમાં તમારે તો ઓઢામને જિંદગી કાઢી જ નાખી છે શું કરવાનું ઘર પૂરું કરવું કે નહીં કરવાનું એટલે આ થશે એટલે થશે નહીં આપણે જમીન બમીન હોય ને એ ગીરે મેલી અને વેચી દો કે ગમે તે કરો આ ઘર પૂરું કરો મારા હાથે એટલે જમીન તો તું મોદો પડે તા ગીરો નથી મેલી 60,000 દવાખાને નતા ભર્યા. અરે એક કામ કરો શું તમારો ભાઈબંધ પેલો લોન વાળો ખરો ને લાલો અલ્યા પણ એમાં છે અલ્યા લોન તો લઈ લઈએ બરોબર હવે આપણે નહીં ઘેર જમીન ની નહીં આપણે ઘેર એક બોડી પૂછડી નું ઢોર બરોબર હે તો આ લઈને આપણે લોન લઈને ભરવી ચોહી પેલા લોન તો લઈ લો આપણે બધું સેટિંગ કરીશું હપ્તાનું આપણે કરી આવીશું તમે ટેન્શન શું લેવાનો હપ્તા આપણે હું ભરીશ તમારે ટેન્શન નહીં લેવાનું એક વખત ઘર પૂરું કરવાનું મારે ઘર પૂરું કર્યા વગર તમને ઘરમાં નહીં પહેવા દો મોટા ભાઈ તમને ચોખ્ખી વોર્નિંગ આલો એ હપ્તાનું સેટિંગ હું કરી દઈશ પણ તમે એક વખત લોન લઈ લો જાઓ શું કીધું લોન લઈને આવો જાઓ પછી ઘરમાં આવતા ના લોન લીધા વગર ઘરમાં આવવાનું નહીં ચોખ્ખું તમને કહી દઉં જાઓ નીકળો અરે કાકા કજો હો જપને ભાઈ આ શું કહું તને હું ચમ અલ્યા યાર પેલો મિત્યો ખરો ને ઘેરી કાઢી મેલ્યો મને શું કરવા અલ્યા એવો એમ કે તમે ઘર પૂરું કરો હવે માર જોડે પૈસો હ નહીં હવે જમીન હતી તે જમીન તો મોડો પડ્યો તો 60,000 માં મેં મિલ દીધી બરોબર તો પૈસો લાવું છું અહીં હું અને આ ઘર પૂરું કરું મારા ભાઈ બંધ એક મહિન્દ્રા ફાઇનાન્સમાં લોન જોઈએ કરી આપા ઓ બુઢા તારા જેવો કોઈ નહીં તું મને એક કામ કર ગમે એમ કર પણ મને લોન લઈ આલ ને હેલો હેલો કોણ બોલે લાલો હા મહેન્દ્ર ફાઇનાન્સ માંથી લાલો બોલો લોન લેવાની છે મારા કાકા તેના પર લોન લેવાની ઘર ઉપર ઘર પર તમારા બૈરા પર જોતી હોય ઘર પર જોતી હોય ગમે તેવી લોન જોતી હોય તો અમારા મહેન્દ્ર ફાઇનાન્સ માંથી તમને મળી જશે હા તમે તમારું એડ્રેસ આપો હું તમને આવીને મળું હા અમૃતપુર હા ઠીક છે આવો ફોન માર્યો મારા ભાઈ બંધ જ થાય છે 10 મિનિટમાં આવી જશે એવું હે એમ હા તો પછી હું શું કરું ગામમાં ના જાઉં ઘેર જાઉં હવે ઘેર જાઓ ઘેર જાઉં એમ એડ્રેસ આપી દેવો તમારે ઘેર જ આવી જશે હા સારું છે હું જઉં તો પણ મુક્યો ઘેર ના હોય થારું અને કારો એ પથારી પહેરવાનું હોય સારું સારું આ પેલો લોન હાથર ફોન માર્યો તો પણ ભાઈનું ઘર કે હોય એ જ નહીં ખબર હવે ફોન મારીને પૂછવું પડશે પેલા ભાઈનું ઘર કયા આવ્યું ઉભો રહે ને ફોન મારા દે ને પેલો ફોન આવ્યો છે હાલો હાલો હા પેલું અમૃતપુરામ પેલું લોન માટે ફોન માર્યો તો હા એ આગળ જોડે જ છે કઈ બાજુ અહીં અમૃતપુરા હા તો તમે રસ્તામાં આવો ને લેવા માટે હા આવો ને હા કોને લોન લેવાની હતી હા અમને લેવાનું એટલે આ નરેશ તું તો સાહેબ લઈને આવી છે એમ તમને કાકા બસ શાંતિ આવો ખાટલા બાટલા નહીં કાકા ઘરનું કામ ચાલુ સારું બેહો બેહો આપણે બધા ચાલે આપણે આપણે શું ખેતરમાં હતું પણ રહેવા અહીં પાછા બીજા ખેતરમાં આવ્યા એટલે ખાટલા બાટલા હા પણ બધું તો પણ ખેતરમાં સાપર કાકા એક વાત કર બોલો ને તમે લોન શેના પર લેવાની લોન આપણા ઘર પર લેવાની આ ઘર પર તો તમને 50-60 હજાર આપું 50-60 નહીં યાર મારે લાખ રૂપિયાની જરૂર છે કાકા અમે તમે 60,000 લોન આલો બરોબર તો અમારે ઘર પૂરું કરવું છે અમને તમે લાખ મહિન્દ્રા ફાઇનાન્સ માં 60,000 ઉપર જ છે 60,000 છે હા પણ એક કામ કરો ને 80 કરી આલો ને ના 80 નો મેળ નહીં થાય 80 કરી દો ને ગમે એમ કરીને યાર મારે બહુ જરૂર છે તમારી સિવિલ કેવી સારી હે અરે મારા સિવિલ ને તો વાત જ ના થાય તમે ડાયરેક્ટ અમદાવાદ જો ને એ સિવિલ માં પૂછો તો મારું સિવિલ ઓકે જ હોય
એવું છે હા, હું અહીંયા 2-3 વાર ગયેલો, પણ મારું સિવિલ જોઈને જ કહી દે આ તો આપણે કાયમી ગ્રાહક છે એમ. તો કશું નહીં, આપણે 90 હોડી ચાલશે. ચાલશે ચાલશે. તો તમે તમારા બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, તમને તરત જ લોન મળી જશે 2 કલાકમાં. 2 કલાકમાં હા હારથી હેડો, હું બધા ડોક્યુમેન્ટ મારા તૈયાર જ છે. હું તમને 10 જ મિનિટમાં એટલે વોટ્સઅપ કરવાનો હો. ના, તા સ્નેપચેટ કરી દો ને. હારું હેડો, હું સ્નેપચેટ કરી દો હું. હો હવે મારે પેલો ભત્રીજો આવે ને એટલે હું બધું કરી આલા હું. પણ 90 ફાઇનલ? ના 90 ફાઇનલ, પણ હપ્તા ટાઈમે ટાઈમે ભરવા પડશે. અરે હપ્તામાં તો યાર તમારે કહેવાનું જ ના આવે. તમે દરેક સિવિલમાં જઈને પૂછજો. આપણું સિવિલ ઓકે જતા રહો, આપણે કઈ બગાડ્યું જ નહીં. એવું છે એમ? હા હા તો તમે આયા કરો, કરો તમારો ઘર આવે ફોટો પાડલો ને આગળ ડોક્યુમેન્ટ કરો. હારથી હેડો, કશું વાતો નથી. હારું સાહેબ, ઢેસણા વીતા બેસી જાવ, ચાલશે? ના ના, ઉભું રહેવું પડશે. ઊભું રહેવું પડશે એમ? હા હા, પડી જાઓ. આ તમારા બે જે ડોક્યુમેન્ટ બાકી છે ને એ બધા આપી દેજો. હારું હેડો, હું તમને સ્નેપચેટમાં કીધું ને, સ્નેપચેટ કરી નાખજો. હારું હારું, હા બધા ડોક્યુમેન્ટ કરી દો. હા તો મળીએ ફરી. હારું હેડો. હા. એટલે નિત્યા, હા બોલો મોટા ભાઈ. અલ્યા મહિન્દ્રા ફાઇનાન્સ ની હપ્તો 6 મહિના થયા, પેલા સાહેબો ડોટો કાઢે, તું તો આ ઘેર રહેતો નહીં, અને મારે એવા આવે એટલે હંતાઈ જવું પડે. ફોન મારા શું કહે ઉપાડત કરે શું કહે અલ્યા સપને યાર, એ તો છોટો બોલો. તેમ કહેવાય ના કે ભાઈ પૈસા નતા દે એટલે લોન લીધી હતી કહે ભાઈ. શું કહે ફોન મારા ના સપને તો સુઈ જવા પાલે. શું કહે બોલો. અને તારા બી કરાવે ફોન. એવું બોલો. હારું હેડો તો કરી આવે છે મોટા ભાઈ. તમે ટેન્શન ના લેતા, હપ્તો મારા પર નાખી દેજો, એ બધું મારા પર નાખી દેજો, હું સેટિંગ કરી નાખી. અલે પણ અરે ઘેર તો તું રહેતો નહીં, તારી પણ એ બધું આવા દત ખરા સાહેબ ને ક્યારેક વાર પછી આપણે જોઈ લેશું. હું બેઠો હું ને, તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. હા, હપ્તા ભરવાની જવાબદારી મારી હો ને. હા મેળો ભાઈ. હા એને આવે તો આમ કઈ ઘેર તો રહેવું હોય. અહીં અમારી પખાડી દે, મારે હંડાઈ જવું પડે ફોન. 6 મહિના થી તું હાથમાં નહીં આવ્યો, પણ જો આખો તો આવ્યો ને તો પેલા પર તો કઈને જ ગયેલો એ હોય તો તમને ગમો તો અહીં ફરી ગાડે. આપણે તો ધમકી આને જ છે કે હાથો લોચા હતો, તારા નાના ઘેર ટકવું નહીં. સારું, આ ઘર તો નવું નવું બનાવેલું લાગે. લાગે આ પેલા લોન લીધી હતી ને પ્રદીપભાઈ, આમનું ઘર છે. ઓય તું પાછો આ 6 મહિના થઈ જાય પણ પેલા પ્રદીપભાઈ હજુ લોન ભરી નહીં. હું શું કહું, આ પાછળ આ જગ્યા છે ને યાર, તું પાછળ જા. મને લાગે એ ઘરમાં જ છે, ઘરમાં એવા પાછળ ભાગવાની કોશિશ કરશે. તો તું જલ્દી જલ્દી પાછળ જા. પ્રદીપભાઈ આ ઘરમાં. અરે આ સાહેબ તમનો સારું બરોબર. હા બેવા બેવા કરીને 6 મહિના થઈ ગયા. હા બે હું આવી ગયો. હા જો જો આવ્યો આવ્યો. એ પ્રદીપભાઈ, છ મહિના થઈ ગયા તો તમે હજુ હપ્તો ભરો ને, અહીંયા તારે ભાગી જવું. બે આગળ જો પ્રદીપભાઈ, 6 મહિના થઈ ગયા હજુ તમે એક હપ્તો ભર્યો નહીં. તો તમને ખાય તો શું, જો હપ્તો ના ભર્યો તો તમારા ઘરનો તાળો માર દે. મારી આખી ટીમ મહિન્દ્રા ફાઇનાન્સમાં. હા મેડમ ના એવું ના કરતા આપણે તો ભરી દે. હા તાળો મારી જશે ઘરમાં, ફરી કહો ને આ છેલ્લી વાર્નિંગ. સારું ચાલો આપણે તો ગમે તેમ ભરી દે. 6 લોન બાકી, 6 લોન તમારે ભરી દેવાની. 6 હપ્તા ભરી દે. આટલી બધી ધમકી આવી ગયા, આપો તો ઘરના તારા માટે આ મારો હારો ગામમાં મારી આબરૂ કઢાવા બેઠો. હા એ તો હપ્તો ભરતો નહીં,
અને મને કે તો બધું મારે જોઈ લેવાનું, એટલે મારે જોઈ લેવાનું. એટલે અરે તારે શું જોઈ લેવાનું? અરે તારી રીતે તો મેં આ રહેવાનું કરી આવ્યું. મને એમ તો હું મોટો હારો એને કઈક મળે. તારો હવે હપ્તો ભરવાનું તે કોણ નહીં. આ જ આવે એટલી જ વાર હોય મને દાદા એ કરી દેવાનું. આ તો આવે ને કોણ મૂલ્ય બે સોંપી દેવી બસ બીજી વાત કરે. આટલે આવે એટલી જ ભાઈ જોઈ લેવાની. અરે આ મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, જાગો તો ચમ શું આવો? એટલે હવે તારા કર્મ ચમ શું થયું? આજે પેલા મહેન્દ્ર ફાઇનાન્સ ના સાહેબો આયા હતા તો ફૂલ ધમકી આલીને જાય ને આખો કે આમ કઈ જાય કે જો હપ્તો નહીં ભરો તો તમારા ઘરને તારો માર દે. તારા મારે છે એમ ને? હા આપણા ઘરમાં દરવાજા કેટલા બાર અને બહેનો કેટલા આપણા ઘરમાં? બાર તો તારું કેટલાનું આવશે? આપણે મારશે કેટલાનું આવશે? 1,60,000 તારા મારશે. તો એના મારવા દો ને પછી આપણે લોન ભરી દેશું એમ કહું. એવું હોય હા, અને આગલા બાયને મારે તો આપણે પાછલા બાયને નહીં નીકળી જશું. આપણે જો શું હોય એવું થયું બધું તો તારા જ મારવા દો. એવું હોય હઉ, સારું યાર બહુ આપણે બધું ટેન્શન નહીં લેવાનું હોય તો આઈ તારું મારો મગજ માં નીકળી જેલું લે અને એવું નહીં, આગળ તારું પાછળ નીકળી જવાનું, પાછળ મારે તો આગળ નીકળી જવાનું. આપણે શું મારવા ને બાયના આપણે તારું નહીં લાય એના કરતા એ મારે તો આપણે સારું. જો આપડા ઘરનું બાર દરવાજા મારા એ તો ભૂલી જેલો 2,000 નો આવે બરાબર તો બાજુ 2,40,000 ના ફેરવા દે તારો થાય. બસ ના મારવા દે. એ મારે ને તારે આપણે લોન ભરી દઈશું. શું કીધું? હા, ટેન્શન લેવાનું નહીં. મારો વાઘ